મિત્રો આપણે ગઈકાલે ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈ હતી જેનું નામ હતું અધિક નફાની પદ્ધતિ। બરાબર, આપણે કીધું હતું કે મુખ્ય 3 પદ્ધતિના દાખલા પૂછાય છે આની અંદર। પહેલી અધિક નફાની, બીજી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। બરાબર, તો આપણે પહેલી પદ્ધતિ જે ગણી એની અંદર કુલ 6 સ્ટેપ હતા। તો ત્રીજી જે પદ્ધતિ છે આના જેવી જ છે, એનો પણ 6 સ્ટેપ છે। તો આપણે અત્યારે ત્રીજી પદ્ધતિ લઈશું અને પછી આપણે બીજી પદ્ધતિનો દાખલો ગણીશું, કારણ કે આ જે ત્રીજી પદ્ધતિ છે એમાં આગળના જે 5 સ્ટેપ છે એ પહેલી પદ્ધતિ મુજબના જ રહે છે, ખાલી છેલ્લે જ આપણે ફેરફાર કરવાનો થાય છે। તો જોઈ લઈએ આપણે કેટલા સ્ટેપ અને કયા કયા છે। એક પ્રકારનો દાખલો એક આપણે ગણાવીશું તમને અહીંયા, અને પછી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ રીતનો દાખલો તમને ગણવા આપીશું। બરાબર, તો દરેક આપણે જોઈ લઈએ। ત્રીજી પદ્ધતિ છે જેનું નામ છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। અધિક નફાની પદ્ધતિ તો જોઈ, પણ આ છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। બરાબર, તો સૌથી પહેલું સ્ટેપ બધાને ખબર છે, બાકી 5 સ્ટેપ એના એ જ રહેવાનું છે, આપણે ખાલી છેલ્લું સ્ટેપ બદલાવાનું છે। તો પહેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી। એ કઈ રીતે સુધાય? કુલ મિલકતો માઈનસ કુલ દેવા, અથવા એને શું કહેવાય? ચોખ્ખી મિલકત। બરાબર, ચોખ્ખી મિલકત પણ કહેવાય। અને જો સીધે સીધી આપણે મૂડી આપી દીધી હોય પેટીની તો એ રોકાયેલી મૂડી। બરાબર, ત્યાર પછી બીજું છે અપેક્ષિત વળતરનો દર, જે આપણને આપેલો હશે। ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો। બરાબર, અપેક્ષિત નફો। અપેક્ષિત નફો કઈ રીતે શોધાય? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। બરાબર, આપણે જે રોકાયેલી મૂડી આપેલી છે એના ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણે કરીશું, કઈ લખીશું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। તો જે 6 સ્ટેપ છે એમાંથી 3 સ્ટેપ તો એના જ છે। ચોથું જોઈ લઈએ આપણે બરાબર, સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો। કઈ રીતે ખબર પડે કે કઈ પદ્ધતિથી દાખલો ગણવો? તો તમને બધાને ખબર છે સરેરાશ નફો ક્યારે શોધાય? જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે, અને ભારિત સરેરાશ સતત વધારો થાય ત્યારે। નફામાં સતત વધારો થતો હોય, આ એક શબ્દ જ આપણે પકડી રાખવાનો છે કે નફામાં સતત વધારો થતો હોય તો અને તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, એ સિવાયના કોઈ પણ સંજોગો હોય તો સરેરાશ નફો આપણે શોધવાનો। આપણે આગળના ગઈકાલે દાખલો ગણ્યો હતો કે જેમાં શું હતું કે નફો 3 વર્ષ વધ્યો અને ચોથા વર્ષે સ્થિર થઈ ગયો। બરાબર, ત્રીજા વર્ષે 1,90,000 નફો તો એ ચોથા વર્ષે એનો એ રહ્યો। તો તમે બધા વિચાર પડે કે ટીચર નફો તો વધે છે પણ છેલ્લા વર્ષમાં તો સ્થિર થઈ ગયો ને, એટલે સરેરાશ નફાની પદ્ધતિ આવે। તો સતત વધતો હોય તો જ ભારિત સરેરાશની પદ્ધતિ, એ સિવાયના દરેક સંજોગોમાં આપણે સરેરાશ નફો શોધવો પડે। બરાબર, ચલો 4 સ્ટેપ બધાને ખબર છે। પાંચમું સ્ટેપ અધિક નફો। બરાબર, અને અધિક નફો પણ કઈ રીતે શોધાય? બધાને આ બંને માંથી જે નફો આપણી પાસે હોય આપણે લખીશું અને એમાંથી અપેક્ષિત નફો આપણે બાદ લખીશું। સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો। હવે માત્ર ને માત્ર છેલ્લું સ્ટેપ એ બદલાય છે પાઘડી। અધિક નફાની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર હતું કે અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ।
જ્યારે અહીંયા શું કરવાનું છે અધિક નફો તો આપણે લખવાનું જ છે એ તો આપણે લખીશું જ પણ ભાગ્યા અપેક્ષિત વળતરનો દર જો અપેક્ષિત વળતરનો દર 10% છે તો આપણે ઉપર 50,000 અધિક નફો હોય તો 50,000 ભાગ્યા 10% એ નિશાની આપણે દબાવવાની અથવા તો જો ટકાની નિશાની તમે ના દબાવી હોય તો નીચે ટકા છે તો ઉપર 100 મૂકવા પડે કારણ કે આપણે ઉપર 10% લખતા હતા તો નીચે 100 લખતા હતા તો તમારે જે રીતે ગણતરી કરવી હોય એ રીતે થઈ શકે ડાયરેક્ટ તમે ટકાની નિશાની દબાવી શકો અથવા તો ઉપર તમે 100 સાથે ગુણાકાર કરીને પણ કરી શકાય બરાબર તો આપણે ચોપડીમાં જોઈશું સ્વાધ્યાયનો દાખલો કરવો છે આપણે પહેલા આપણે જોઈ લઈએ કે કયા દાખલા કઈ રીતના છે જો આપણે 8મો દાખલો ગણ્યો હતો બરાબર એ પહેલી પદ્ધતિ મુજબનો હતો અધિક નફાની પદ્ધતિ 9મો દાખલો જોઈએ ચલો કઈ પદ્ધતિ છે પહેલી બીજી કે ત્રીજી મને ખાલી એટલું કહો પહેલી 9મા દાખલામાં આપણે લખ્યું છે કે છેલ્લી લાઈન આપણે વાંચવાની કે અધિક નફાની 2 ગણી આંકડી 9મા દાખલામાં ખરીદીના વર્ષ આપેલા નથી 2 ગણી એટલે જે આપણે અધિક નફો આવશે એના ગુણ્યા 2 કરી નાખવાના 9મો દાખલો આપણે ગણાવતા નથી તમારે જાતે ગણી નાખવાનો ખ્યાલ આવ્યો ખરીદીના વર્ષ આપેલા નથી પણ પાઘડી અધિક નફાની 2 ગણી છે તો જે પણ અધિક નફો મળશે એના ગુણ્યા આપણે 2 કરી નાખીશું એટલે પાઘડી મળી જશે 10મો દાખલો જોઈએ આપણે જો એમાં શું લખ્યું છે કે નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ બીજી પદ્ધતિ એ છે સરેરાશ નફાને અથવા તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આપણે ડાયરેક્ટ ત્રીજી પદ્ધતિ લીધી છે બીજી આપણે ચલાવીશું અત્યારે આપણે પહેલા આ પદ્ધતિ જોઈ લઈએ બરાબર તો 10મો દાખલો છે બીજી પદ્ધતિનો છે તો આપણે અત્યારે એ પણ નથી ગણતા આપણે તો આ પદ્ધતિનો હોય એ દાખલો આપણે ગણવો છે 11મો જોઈએ સ્પષ્ટ લખેલું છે કે પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની આંકડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ ગણો બરાબર તો આપણે એ દાખલો ગણી રાખીશું સાથે આપણે છેલ્લો દાખલો પણ મને કહી દો કે કઈ રીતનો છે પહેલી પદ્ધતિ બરાબર એમાં છેલ્લે લખ્યું છે કે અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે બરાબર દરેકે દરેક દાખલાની રીત આપણને ખબર પડી ગઈ છે અત્યારે આપણે 11મો દાખલો ગણીએ છીએ 11મો દાખલો ગણાઈ જાય પછી હું તમને આ જ રીતના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલો ગણવા આપીશ બરાબર તે દરેક જણ બિલકુલ શાંતિથી અહીંયા ધ્યાન આપે છે ગણીશું આપણે દાખલા નંબર 11 કયા ખાના પાડવાના બધાને ખબર છે એકમ છે ક્રમ વિગત અને રકમ રૂપિયા સૌથી પહેલું સ્ટેપ આ બધાને ખબર છે રોકાયેલી રકમમાં આપણને રોકાયેલી મૂડી આપી છે અપેક્ષિત વળતરનો દર આપેલો છે અને 5 વર્ષનો નફો પણ આપેલો છે તો સૌથી પહેલા લખી નાખીશું આપણે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી આપી છે આપણને 9 લાખ ત્યાર પછી બીજું આવશે અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે તો એ લખી નાખીશું આપણે 12%. ત્યાર પછી અપેક્ષિત નફો આવશે લખી નાખીએ આપણે અપેક્ષિત નફો સૂત્ર બધાને ખબર છે અપેક્ષિત વળતરનો દર ચાલો કરીશું દરેક જણા કેલ્ક્યુલેટરમાં 9 લાખ ગુણ્યા 12% એટલે 12 નો 108 એટલે 1 લાખ ને 8,000 ત્રણ સ્ટેપ આપણા પૂરા થયા ચોથું સ્ટેપ આવશે તો છે ચાલો હવે આપણે
આવશે જો બધામાં સરેરાશ નફો. બરાબર કારણ કે વધારો થાય છે તો આપણે લખીશું સરેરાશ નફો અને સરેરાશ નફાનું સૂત્ર બધાને ખબર છે સરેરાશ નફો બરાબર. સરેરાશ નફાનું સૂત્ર શું આવે બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા 7 લાખ ભાગ્યા 5 કુલ નફો 7 લાખ ભાગ્યા 5 1,40,000 તો આવશે 1,40,000 બરાબર ચાલો સ્ટેપ આપણે અહીંયા પૂરા થઈ ગયા પાંચમું સ્ટેપ લખીશું અધિક નફો અને અધિક નફો આપણે કરતા કઈ પ્રમાણે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો લખી નાખીએ સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો 1,40,000 માઈનસ 1,08,000 32,000 જવાબ. 1,40,000 બરાબર આ દાખલો આપણે જે એક્ઝામ જેમાં પૂછ્યો તો લગભગ પૂછ્યો તો ને આપણે ટેસ્ટ આવે ને યુનિટ ટેસ્ટ એમાં પૂછેલો હતો કે બધાનો દાખલો સાચો તો મને ખબર પડી કઈ રીતે સાચો તો મને નહીં ખબર બધાનો લગભગ સાચો હતો અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્ગનો દર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્ગનો દર. ચલો હવે આ કરજો બધા ખાસ 32,000 ભાગ્યા 12% કરો તમારે કેલ્ક્યુલેટર 666 પોઈન્ટ પછી 666 ચાલુ રહેશે તો પોઈન્ટ પછીની રકમ 5 કે 5 થી વધુ હોય તે એકમ આગળની જે રકમ છે એમાં એક આપણે ઉમેરી દેવાનું એટલે 266.67 થશે સોરી 2,66,667 તમારે આ રીતે લખો તો આગળ લખી શકાય અથવા તો 2,66,666.66 પોઈન્ટ પછી બે ડિજિટ લખવા પડે મેડમ પોઈન્ટમાં લખીએ તો એના ચાલે પોઈન્ટમાં મેડમ પોઈન્ટ સિવાય આવી આ રીતે લખી નાખો અને ઓલું પોઈન્ટમાં લખીએ તો ચાલે અને પોઈન્ટમાં લખવું હોય તો બે ડિજિટ લખવાના જો પોઈન્ટમાં લખવું હોય માથે વાળું અને ન લખવું હોય તો આ રીત બરાબર છે આગળ જ કાઢી લે બેટે સોડિયમ લઈ લેવાની જરૂર છે થોડો એક દેશ નો બેટે કારણ કે થોડો અંતર પાછળ ચાલો તો આપણે હવે તમારે જોવાનું છે કારણ કે તમારે દાખલો ગણવાનો છે ચાલો તો આવડી બધાને કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે મને બિલકુલ શાંતિથી અને વિગતવાર દાખલો ગણવાનો છો ડાયરેક્ટ કોઈ ગણે નહીં એ તો અમુક લોકો તો મારે દાખલો ગણતા હોય દાખલો ગણી આપે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ જ કરવાનું મને તો આપણે છે ને ગઈકાલે જે દાખલા ગણ્યા હતા ને એમાં ચોથું પાંચમું પેપર બાકી હતું કારણ કે એની અંદર આ પદ્ધતિ હતી તો આપણે આજે એનો ઉપયોગ કરીને દાખલો ગણીશું ચાલો લખો દરેક જણા ટાઈમ તો હું આપું છું પણ ઘણા લોકો તો છે ને હું રકમ બોલું એટલે એ લોકોને કહું છું જરા શાંતિ રાખજો તો બીજા લોકોને ટાઈમ મળે ચાલો લખો શિવ અને પાર્વતી ની ભાગીદારી પેઢીની રોકાયેલી મૂડી 7,80,000 છે અને અપેક્ષિત વળતરનો દર 12% છે
છેલ્લા 5 વર્ષનો નફો છેલ્લા 5 વર્ષનો નફો નીચે મુજબ દર્શાવેલ છે. આડું લખજો તમે નફા માટે આપણે વધારે 5 લાઈન બગડે નહીં, આપણી 2 લાઈનમાં પૂરું થઈ જાય. ચલો એમાં લખીશું આપણે 2013 2014 15 16 ને 17 લખી નાખો 5 વર્ષ 2013 થી લઈને 2017. ચાલો નફો લખી નાખીશું. નફો આવશે 2,20,000 પહેલા વર્ષે, 2,20,000 બીજા વર્ષે 2,70,000 પછી 2,40,000 2,50,000 અને 2,30,000. ગણો ચાલો. મેડમ આવી ગયો. જવાબ મેડમ આવી ગયો. સારું ચલો બીજા વડે છો શાંતિથી જવાબ પૂછું તમને હમણાં. તો જેને પણ નફો આવ્યો છે એ મને ફાઇનલ આન્સર કહેશે. સરસ. ચલો રોકાણી પડી 7,80,000 કેટલાને આવે છે? એ તો આવે છે. આ કેટલી? સરેરાશ નફો 2,43,000 અધિક નફો 1,42,400 અને છેલ્લે પાઘડી 12,26,467. સરસ. આઈ ગયો બધાને જવાબ? હા. કેટલાને બાકી છે? ગણી નાખો ચલો તમે, પછી આપણે બીજી એક રકમ લખાવીશું. તમારો જવાબ આવે એટલે કહેજો. આપણે બીજો એક આ જ રીતનો દાખલો આપીએ છીએ તમને, જેથી પ્રેક્ટિસ થઈ જાય અને પછી આપણે બીજી પદ્ધતિ ચલાવીશું. અને પછી જ્યારે પણ આપણો નેક્સ્ટ લેક્ચર આવે છે ત્યારે આપણે 3 રીતના દાખલા આપીશું. તમારે નક્કી કરવાની કે કઈ પદ્ધતિ છે અને 3 સ્ટેપ આપણને યાદ હોવા જોઈએ. 20 થાય છે. તો બધાને આવી ગયો છે. હવે ક્વેશ્ચન જવાબ આવે તારે? બરાબર. રૂબી કેટલે પહોંચી? ચોથું સ્ટેપ. તારે પતી ગયું? સરસ. પ્રિયંકા જયની મેડમ સરસ. રૂબી તું ખાલી પતે તો પછી આપણે એક નવી રકમ આપી દઈએ. બરાબર. સરસ. હવે
બે પદ્ધતિ આપણી અહીંયા પૂરી થઈ. સૂત્રો ખાસ યાદ રાખવાનું છે, ક્યાંય પણ કોઈ પ્રકારની આપણે ભૂલ થાય નહીં. અને આપણે કીધું છે એ પ્રકારે તમારે ધ્યાન રાખવાનું છે કે સ્ટેપ પ્રમાણે માર્ક્સ મળે છે કે તમે જે કંઈ અહીંયા રકમ લખો છો એની અંદર સૂત્ર લખીને વિગત લખવી જરૂરી છે.